જીવનમાં સુખ ઈચ્છતો હોય છે, પછી તે આર્થિક સુખ હોય કે શારીરિક, માનસિક કે દરેક બાબતના સુખની ઝંખના હોય છે. આપણે આપણું અડધાથી વધુ જીવન આપણા જીવનસાથી સાથે વિતાવવાનું હોય છે. તેમનું સુખ મળવું આપણા માટે બહુ મોટી વાત કહેવાય, પરંતુ જ્યારે જીવન સાથે જ તકરારો ચાલુ થઈ જાય તો જીવન નરક સમાન બની જાય છે. ઘરે આવો એટલે એ જ ઝઘડા તમને અકળાઈ નાખે છે. તેથી અમે આજે તમને એવા જ્યોતિષી ઉપાય જણાવીશું કે જે દંપતીમાં ખુશહાલી લાવી શકે છે. તો ચાલો શરૂ કરીએ. પતિ પત્ની સાથે સુવાથી શું થશે તે જાણીએ. તાજેતરમાં જ એક રિસર્ચ અનુસાર જો પતિ પત્ની એકબીજાને ચીપકીને સૂવે છે તો એમને સારી અને ગાઢ નિંદ્રા આવે છે. તમને જાણીને હેરાની થશે કે પરંતુ પાર્ટનરની સાથે સૂવાની યાદશક્તિ વધે છે અને એનાથી વિચારવાની ક્ષમતા પણ વધે છે. જો તમને મોટા ભાગે માથાના દુખાવાની ફરિયાદ રહે છે તો પાર્ટનરને ગળે લગાવીને સૂવો. એનાથી સવાર સુધી તમારો માથાનો દુખાવો કોઈ દવા વગર દૂર થઈ જશે. ઓફિસ વર્કરના ચક્કરમાં મોટે ભાગે લોકો ગુસ્સે થઈ જાય છે, જેની અસર કામની સાથે સંબંધ પર પણ પડે છે. એવામાં પાર્ટનરની સાથે હગ કરીને સૂવો. એનાથી તમારો ગુસ્સો ગુમ થઈ જાય છે. હનુમાનજીની ઉપાસના કરો. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. આ દિવસે ઘરમાં પંચમુખી દીવો પ્રગટાવો અને અષ્ટગંધ પ્રગટાવીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. કેન્સર ઉપાય જો પતિ પત્ની વચ્ચે વિવાદની સ્થિતિ ઊભી થાય તો કેસરનો ઉપયોગ ઉપાય તરીકે કરી શકાય છે. પાણીમાં એક ચપટી કેસર ભેળવીને સ્નાન કરવાથી આરામ મળશે. સૂવાની દિશા. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પલંગ રૂમની દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે હળદરને પીળા રંગના દોરામાં બાંધવી જોઈએ. તેને ધારણ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે.